सांसद खेल स्पर्धा अंत स्पर्धाનું વડોદરા શહેરના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજન કરવામાં આવ્યું। વડોદરાના રમતવીરોને તેમજ ખેલ સંસ્કૃતિ અને ખેલદિલીને પ્રોત્સાહિત કરવાના હેતુથી સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા સાંસદ ખેલ સ્પર્ધા 2025નું આયોજન અંતર્ગત એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું। વડોદરા શહેરના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 2 દિવસીય सांसद खेल स्पर्धा अंतर्गत एथलेटिक्स में मोटी संख्या में स्कूलना बाळकोए भाग लीधो तो के जेवा खूब सरस आयोजन करवामां आव्युं हतुं। गोळाफेंक, हाई जम्प, रनिंग जेवी रमतो रमाई के जेमां उपस्थित जॉइंट सेक्रेटरी अमित पटेल, कन्वीनर साजिद मंसूरी उपस्थिति में खूब ज सरस मजानो सांसद खेल स्पर्धा कार्यक्रम योजायो। आज रोज માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે સાંસદ ખેલ સ્પર્ધાની એથ્લેટિક્સની સ્પર્ધા યોજાઈ રહી છે। સમગ્ર બરોડામાંથી આજે ફક્ત ભાઈઓની સ્પર્ધા છે। 600ની ઉપર પ્રતિસ્પર્ધી અહીંયા આવેલા છે અને પોતાનું કૌશલ્ય બતાવે છે। ખરેખર આપણા લોકલાડીલા સાંસદ શ્રી હેમાંગભાઈ જોશીને ધન્યવાદ આપતા ગર્વની લાગણી અનુભવું છું કે આ બાળકોની અંદર રહેલી પ્રતિભાને શોધવા માટે એક સરસ મજાનો મોકો આપ્યો છે અને બાળકોને આપણા વડોદરાને જે ખેલ પ્રત્યે આગળ જવાની તક છે તે અહીંયાથી મળી રહેશે અને સરસ મજાનું આયોજન કરેલું છે। અમારી ટેકનિકલ ટીમને પણ એટલો સરસ સપોર્ટ કરવામાં આવે છે અને ઇવેન્ટ અત્યારે 100 મીટર, 50 મીટર અને લોંગ જમ્પ, શોર્ટપુટ, બોલ થ્રો એ ચાલી રહી છે। અત્યારે હિટ્સ પતી ગઈ છે, હવે સેમિફાઇનલ અને એના પછી ફાઇનલ આવશે અને ત્યાંથી બી ઓબ્ઝર્વરો આવીને તપાસ કરે છે। કોઈપણ વસ્તુની ક્યાંક જો કમી દેખાય તો તે તરત પૂરી કરે છે અને ખરેખર આ અત્યારે ખેલ મહાકુંભ માટે જે આ બાળકોને પ્રિપરેશન કરવાનો ટાઈમ મળી ગયો છે, એક સરસ મજાની આવી ઇવેન્ટ થઈ ગઈ જેથી બાળક પ્રોત્સાહિત થાય અને પોતાનું અંદર રહેલું કૌશલ્ય બહાર કાઢી શકે એ માટે આ સાંસદ ખેલ સ્પર્ધા ખરેખર બહુ ઉપયોગી નીવડી છે। ફરીથી હું એક વખત બરોડા એમેચ્યોર એથ્લેટિક એસોસિએશન જોઈન્ટ સેક્રેટરી અમિત પટેલ, આદરણીય શ્રી લોકલાડીલા સાંસદ હેમાંગભાઈ જોશીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમને પોતાની આ રમતગમત પ્રેમી નગરી વડોદરા માટે આટલું સરસ વિચારી અને આ એક ખેલ સ્પર્ધાનું આયોજન કર્યું છે। થેન્ક યુ વેરી મચ અમિત પટેલ, બરોડા એથ્લેટિક એસોસિએશન।